હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. ખાટા ઢોકળા બનાવવા માટે આપણે સૌપ્રથમ 1 કપ જાડો રવો લેશું. આ રીતનો દાણેદાર જે જાડો સૂજી રવો આવે છે તે લેવો. તેનાથી ઢોકળાનું ટેક્સચર બહુ જ સરસ આવશે. એકદમ દાણેદારની સાથે એકદમ સોફ્ટ અને રૂ જેવા પોચા જાળીદાર તૈયાર થશે. ઝીણો રવો ના લેવો. જાડો રવો હશે તો ઢોકળા બહુ જ સરસ તૈયાર થશે. તો 1 કપ જાડા રવાની સામે અડધો કપ ચણાનો લોટ એટલે કે બેસન લેવો. તમે રેડીમેડ બેસન અથવા તો ઘરનો દળેલો બેમાંથી કોઈ પણ લઈ શકો છો. બેસન આ રીતનું માપ રાખશો તો ઢોકળા એકદમ આપણે દાળ ચોખાના જે બનાવીએ છીએ એ રીતનો જ ટેસ્ટ આવશે. તો ચણાના લોટનું પ્રમાણ અડધો અડધ રાખવાનું છે. સ્વાદ પ્રમાણે 1 થી સવા ટીસ્પૂન જેટલું નમક, 1 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર નાખવી, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને હળદર નાખવા. ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોય ત્યારે તેમાં હિંગ અને સુગર બંને જરૂરથી નાખવા. તેનાથી આથો ફટાફટ આવી જાય છે અને ઢોકળામાં સોફ્ટનેસ વધારે આવે છે એટલે કે વધારે પોચા બને છે. આ બધું એક વખત કોરું મિશ્રણ છે તે સરસ રીતે મિક્સ કરી લેવું. આ રીતનો દાણેદાર લોટ તૈયાર થઈ જશે. હવે તેમાં એકદમ જાડી અને ઘટ્ટ અને ખાટી છાશ લેવાની છે. છાશ જેટલી વધારે ખાટી હશે એટલા ઢોકળા વધારે સરસ તૈયાર થશે. જાડી છાશ ન હોય તો 1 કપ ખાટું દહીં ઉમેરવું. તો 1 કપ જેટલી ખાટી ઘટ્ટ છાશ ઉમેરીને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. મિશ્રણમાં કોઈ ગાંઠા ન રહે તે રીતનું સરસ સ્મૂથ બેટર તૈયાર કરવું. ક્યારેય પણ તમે જો ખાટા ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવતા હો તો તેમાં ખાટી છાશનો અથવા ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો. તો ઢોકળા આથો આવીને બનાવેલા હોય એ પ્રકારના જ તૈયાર થશે, કેમ કે ખાટી છાશમાં કુદરતી આથો આવી ગયો હોય છે. તેને કારણે ઇન્સ્ટન્ટ ઢોકળામાં પણ આથો તરત જ આવી જાય છે. અત્યારે આપણે 1 કપની ઉપર 1/4 કપ જેટલી છાશ ફરીથી મિક્સ કરી છે અને આ છાશની આપણે જરૂર પડે તો ફરીથી પાછળથી ઉમેરીશું. અને ઢાંકીને તેને 20 મિનિટ રેસ્ટ આપવાનો છે. 20 મિનિટ આપણે રેસ્ટ આપીએ છીએ તે દરમિયાન આપણે ઢોકળાની સ્પેશિયલ લસણની તીખી ચટણી બનાવી લઈએ. તો તેના માટે 1 ટુકડો આદુ, 10 થી 15 કળી લસણ, 1 ટેબલ સ્પૂન જેટલા શેકેલા તલ છે. આ બધું સરસ રીતે અધકચરું વાટી લેવું. કાઠિયાવાડી ગુજરાતી ખાટા ઢોકળાની સાથે આ ચટણી ખાસ સર્વ કરવામાં આવે છે. તેનાથી ઢોકળા ખાવાની મજા પડી જાય છે. તો તેમાં 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે નમક, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 2 ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર અને તીખાસ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર બધું જ મિક્સ કરી દેવાનું છે. 1/2 ટીસ્પૂન જેટલો લાલ તીખું મરચું પાવડર પણ મિક્સ કરવો, જેથી ચટણી એકદમ તીખી ચટાકેદાર તૈયાર થાય. અને જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તેમાં થોડો સંચળ પાવડર મિક્સ કરી દેવો. હવે આપણે ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકી દઈએ. તમે ઢોકળા મૂકો તે પહેલાં ઢોકળિયામાં પાણી ઉકાળવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જ ઢોકળાની થાળી મૂકવી. 20 મિનિટ પછી ઢોકળાનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને થોડું ઘાટું થઈ ગયું છે. તો આપણે તેમાં બાકી રહેલી જે છાશ છે તે પણ નાખી દઈશું. ટોટલ આપણે 1.5 કપ રવા બેસનની સામે 1.5 કપ છાશનો ઉપયોગ કર્યો છે. જો તમે દહીં નાખતા હો તો એ પ્રમાણે તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી મિક્સ કરવું અને 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખવી. આમાં તમે લસણની પેસ્ટ પણ નાખી શકો, મેં અત્યારે નથી નાખી. આ રીતનું મિશ્રણ તૈયાર થવું જોઈએ. ખીરું આ રીતનું, વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં. આ રીતનું મીડિયમ પાતળું ખીરું તૈયાર કરવાનું છે. અત્યારે 1 કપ પ્લસ 1/4 કપ એટલે કે 1/4 કપ જેટલું ખીરું અલગ વાસણમાં લઈ રહી છું હું અને તેમાં 2 ચમચી જેટલી છાશ ફરીથી મિક્સ કરી છે. આટલું પાતળું ખીરું રાખવાનું છે અને ઢોકળા જે ડીશમાં મૂકવાના હોય તેમાં તેલથી આ રીતે ગ્રીસ કરી લેવું. ઢોકળિયામાં પાણી એકદમ સરસ આ રીતે ઉકળી જાય ત્યારબાદ જ ખીરામાં સોડા કે ઈનો મિક્સ કરવો. તો જ ઢોકળા એકદમ સરસ રીતે ફૂલશે.
તો પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તેમાં આ રીતે લીંબુની છાલ નાખી દેવી, જેથી ઢોકળિયું એકદમ સરસ તળિયું વ્હાઈટ જ રહે, તેનું ક્લીન જ રહે. તેમાં કોઈ પણ પ્રકારનો ક્ષાર જેવા સફેદ ટીપા બાજી ન જાય. તો હવે ખીરામાં 1/4 ટીસ્પૂન જેટલો ઈનો નાખવાનો છે. રેગ્યુલર ઈનો આવે છે એ જ મેં લીધો છે. જો તમે સોડા નાખતા હો તો તે પણ 1/4 ટીસ્પૂન જેટલો જ લેવાનો છે. ઈનો નાખીને તરત જ ફટાફટ મિક્સ કરીને તેને આ રીતે થાળીમાં ખીરું રેડી દેવું. અને આ થાળીને આપણે ઢોકળિયામાં મૂકી દેશું સ્ટીમ કરવા માટે. ઉપરથી લસણવાળી લાલ મરચાંની ચટણી નાખીશું, જેમાં તલનો ક્રંચ બહુ જ સરસ આવશે. અને ચાટ મસાલો અને નમક નાખ્યું છે એટલે ચટણી એકદમ ચટપટી તૈયાર થઈ છે. તો હવે તેને ઢાંકીને ફાસ્ટ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ થવા દેવાનું છે. આ ઢોકળા 7 થી 8 મિનિટમાં જ સરસ સ્ટીમ થઈ જાય છે. તો 7 મિનિટ બાદ ઢોકળા એકદમ સરસ ફૂલીને દડા જેવા જોઈ શકો છો તમે. એકદમ સરસ ફૂલી ગયા છે. મારું આ સ્ટીમર એકદમ મોટી સાઇઝનું છે અને તેની પ્લેટ પણ મોટી છે. તેમ છતાં મેં તેમાં 1/4 કપ જેટલું જ ખીરું નાખીને પાતળું લેયર કર્યું હતું, તો પણ તે ફૂલીને એકદમ ઉપર સુધી આવી ગયું છે. એટલા સરસ ઢોકળા ફૂલ્યા છે. તો તેને આપણે ઢોકળિયામાંથી બહાર કાઢીને ડીશને 5 મિનિટ આ રીતે વરાળ નીકળી જાય એટલી જ ઠંડી થવા દેવી. ત્યારબાદ તમે ઢોકળાને ઇઝીલી કટ કરીને સર્વ કરી શકો છો. આ ઢોકળા ગરમા ગરમ ખાવાની પણ એટલી જ મજા આવે છે અને ઠંડા પણ બહુ જ સરસ લાગે છે. ઠંડા થયા પછી પણ આ ઢોકળા એકદમ પોચા અને જાળીદાર જ રહેશે. બિલકુલ પણ ગળેબાજી એવા કડક નહીં થાય. તો ઉપરથી કાચું સિંગ તેલ લગાડીને આપણે હવે તેને કટ કરીશું. અને કટ કરતી વખતે જ અનુભવી શકાય છે કે કેટલા ઢોકળા પોચા બન્યા છે. જોઈ શકો છો તમે. જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટ ખાટા લાઈવ ઢોકળા બનાવતા હો ત્યારે તેમાં ખાટી છાશનો ઉપયોગ જરૂરથી કરવો. જો તમારી છાશ મોળી હોય તો તેને 8 થી 10 કલાક ફ્રીજની બહાર રહેવા દેવી, જેથી છાશમાં જ આથો આવી જાય. અને એ છાશથી તમે જો આ ખીરું તૈયાર કરશો તો માત્ર 20 જ મિનિટમાં ખીરામાં આથો આવી જશે અને ઢોકળા ફૂલીને એકદમ પોચા અને જાળીદાર રૂ જેવા તૈયાર થશે. જોઈ શકો છો તમે ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે અને જાળીદાર તૈયાર થયા છે. તો સૌથી મેઇન સિક્રેટ ટિપ્સ હું તમારી સાથે શેર કરી રહી છું કે ખાટી છાશ લેશો તો ઢોકળામાં કુદરતી આથો માત્ર 20 જ મિનિટમાં આવી જશે. અને ખીરામાં તમે જો ઈનો નાખશો તો ઢોકળા એકદમ પોચા અને જાળીદાર તૈયાર થશે અને તેનો ટેસ્ટ પણ બહુ જ સારો એવો આવશે. તો આ ઢોકળાને આપણે સ્પેશિયલ લસણની ચટણી અને કાચા સિંગ તેલ સાથે સર્વ કર્યા છે. લાઈવ ખાટા ઢોકળા લસણની ચટણી અને સિંગ તેલ સાથે સ્વાદમાં ચડિયાતા લાગે છે. અને આ ઢોકળા ખાઈને તમે પેટ ભરીને ખાઈને વજન અને ડાયાબિટીસ બંને ઘટાડી શકો છો. પચવામાં એકદમ હળવા છે, બનાવવામાં એકદમ સહેલા છે અને ફટાફટ બની જાય છે. હવે આપણે વ્હાઈટ ઢોકળા બનાવવાની રીત જોઈશું, એ પણ ઇન્સ્ટન્ટ. આજે આપણે એકદમ રૂ જેવા પોચા, સફેદ અને જાળીદાર સુરતી ઈદડા બનાવીશું અને એ પણ ઇન્સ્ટન્ટ. કોઈપણ પ્રકારના આથાની ઝંઝટ વગર જ આ ઈદડા અડધો કલાકમાં જ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે સૌપ્રથમ 1 કપ જાડો રવો લેવાનો છે. તેમાં 1 કપની સામે 1/4 કપ જેટલો ચોખાનો લોટ અને 1/4 કપ જેટલો અડદનો લોટ નાખવો. આને કારણે ઈદડામાં એકદમ સરસ દાળ ચોખાનો સ્વાદ આવશે. માત્ર રવાના ઈદડા બનાવશો તો ટેસ્ટમાં એટલા બધા સારા નહીં લાગે. તો 1 કપની સામે રવાની સામે મેં 1/4 કપ જેટલો અડદ અને ચોખાનો ઝીણો લોટ જ લીધો છે. તેની સામે 1 કપ એટલે કે 1 કપ જેટલું ખાટું દહીં મિક્સ કરવાનું છે. દહીં નાખીને એક વખત દાળ ચોખા રવાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખતા જવું અને મિક્સ કરતા જવું. પહેલેથી વધારે પાણી એડ કરશો તો ખીરામાં ગાંઠા પડશે, એટલે થોડું થોડું પાણી નાખતા જઈને સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. ઇન્સ્ટન્ટ ઢોકળાનું ખીરું બનાવતી વખતે ખાસ સિક્રેટ ટીપ એ છે કે તેમાં ખાટું દહીં લેવું, જેને કારણે તેમાં આથો તરત જ આવી જશે અને ટેસ્ટ પણ બહુ જ સારો એવો આવશે. મારો બાઉલ અત્યારે થોડો નાનો છે તો હું એને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી રહી છું અને હવે તેમાં ફરીથી થોડું થોડું પાણી એડ કરતા જઈને ઇડલીનું ખીરું હોય એ રીતની ખીરુંને તૈયાર કરવાનું છે.
આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર નાખવી. સુગર અને ખાંડ નાખીને તેની ઉપર થોડું પાણી નાખીને મિક્સ કરી લેવું. આ રીતે બેટર તૈયાર કરવાથી અડધો કલાકમાં જાથો એકદમ સરસ આવી જશે નમક અને સુગરને કારણે. તો ઢાંકીને તેને 30થી 40 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. આદુ મરચાંની પેસ્ટ લેવાની છે ટેસ્ટ પ્રમાણે. અત્યારે હું 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ આ ખીરામાં એડ કરી રહી છું અને મેં 40 મિનિટ સુધી તેને ઢાંકી રાખ્યું હતું. ત્યારબાદ આ પેસ્ટ એડ કરવી. તમારી પાસે સમય ના હોય તો તમે 30 મિનિટ પણ રાખી શકો તો પણ ઢોકળા એકદમ સોફ્ટ જ બનશે. અને જે પ્લેટમાં સ્ટીમ કરવાના હોય તે પ્લેટને એકદમ સરસ રીતે તેલથી ગ્રીસ કરી લેવી અને ઢોકળિયામાં પાણી પહેલેથી જ ઉકળવા મૂકી દેવું. ત્યારબાદ જ ખીરામાં સોડા કે ઈનો નાખવો. તો અત્યારે મેં 1.25 કપ જેટલું ખીરું એક અલગ બોલમાં લઈ રહી છું. આટલા ખીરામાંથી 2 ડીશ જેટલા ઢોકળા તૈયાર થશે. અને એક્ઝેક્ટ ઇડલીનું ખીરું હોય એ રીતનું જ ખીરું રાખવાનું છે. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો સોડા અને 1/4 ટીસ્પૂન જેટલો ઈનો બંને નાખવાનો છે. સોડાને કારણે ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને ઈનોને કારણે ઢોકળામાં જાળી બહુ જ સરસ પડશે. અને તેની ઉપર જરાક 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને ફટાફટ મિક્સ કરી દેવું. આ રીતે બેટરમાં બબલ્સ આવી જશે અને એકદમ ફૂલીને ઉપર આવી જશે અને તરત જ તેને તેલ લગાડેલી પ્લેટમાં રેડી દેવું. અને ઢોકળિયામાં પાણી પહેલેથી જ ઉકળી ગયું હોય ત્યારબાદ જ સોડા નાખવાનો છે. અને હવે તેને સ્ટીમ કરવા મૂકી દેશું. ઉપરથી મરી પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવો. અને મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે તેને 7 થી 8 મિનિટ સ્ટીમ કરવાના છે. 10 મિનિટની અંદર જ એકદમ સરસ ફૂલીને સ્ટીમ થઈ જશે. જોઈ શકો છો તમે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. 7 થી 8 જ મિનિટ જેટલો સમય લાગ્યો છે ટોટલ. તો હવે આપણે થાળીને બહાર કાઢીને 5 મિનિટ રેસ્ટ આપીશું. જોઈ શકો છો તમે ઢોકળા કેટલા સરસ ફૂલીને દડા જેવા તૈયાર થયા છે. તેની ઉપર કાચું સિંગ તેલ 2 ચમચી જેટલું લગાડીશું. કોઈ પણ તેલ તમે લગાવી શકો. અને ગરમા ગરમ ઢોકળાને 5 મિનિટ બાદ તમે કટ કરીને તરત જ ખાવાના ઉપયોગમાં લઈ શકો. આ ઢોકળા ગરમ ગરમ અને ઠંડા થયા બાદ બંને રીતે તમે ખાઈ શકો છો. એકદમ સોફ્ટ અને ગળામાં બિલકુલ નહીં અટકે એવા પોચા રૂ જેવા અને જાળીદાર અને એકદમ વ્હાઈટ ઢોકળા તૈયાર થયા છે. અને આમાં ટેસ્ટ પણ દાળ ચોખાનો એટલો સરસ આવશે કે ખબર પણ નહીં પડે કે આ ઢોકળા આપણે રવામાંથી બનાવ્યા છે. એક્ઝેક્ટ દાળ ચોખા પલાળીને બનાવ્યા હોય એવા જ ઢોકળા બને છે. આ ઢોકળામાં કાપા પાડીને તેને આ રીતે કાઢતી વખતે જ અનુભવી શકાય છે કે ઢોકળા કેટલા પોચા અને એકદમ લાઇટ વેઇટ ફ્લફી તૈયાર થયા છે. અને એકદમ નજીકથી હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે તેમાં કેટલી સરસ જાળી પડી છે અને તેનો રંગ પણ એકદમ સરસ સફેદ આવ્યો છે. તો આજે આપણે ઇન્સ્ટન્ટ સુરતી ઈદડાની સ્પેશિયલ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો આ ચટણીની રેસીપી પણ આપણે હવે અત્યારે જોઈશું. તો ઈદડા સાથે ખાવાની મજા પડી જાય એટલે કે વ્હાઈટ ઢોકળા કે તમે યલો ઢોકળા કોઈ પણ ઢોકળા સાથે આ ચટણી ખાઈ શકો છો તેવી ગ્રીન ચટણી આપણે બનાવીશું. તેના માટે 2 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર, 1 ટીસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર, સ્વાદ પ્રમાણે નમક, 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 2 થી 3 ટુકડા આદુ, 1 ચપટી હિંગ, 5 થી 6 પાલકના પાન હોય તો જરૂરથી નાખવા. આમાં તમે ફુદીનો પણ નાખી શકો છો. ફુદીનાથી પણ ચટણીનો સ્વાદ એકદમ જોરદાર આવે છે. અડધા લીંબુનો રસ, 2 તીખી મરચી લેવી. ચટણી તમને જેવી તીખી ભાવતી હોય એ પ્રમાણે તમે આમાં મરચી નાખી શકો છો. અને પાણી થોડું નાખીને પેસ્ટ બનાવી લેવાની અને તેમાં 2 થી 3 ઈદડા આ રીતે ટુકડા કરીને નાખીને વાટી લેવાનું છે મિક્સરમાં.
આ રીતે ચટણી બનાવશો તો તે ચટણીનો કલર પણ એકદમ ગ્રીન થશે અને સ્વાદ એકદમ ચડિયાતી લાગશે. તો તૈયાર છે કોઈ પણ પ્રકારના ઢોકળા, ખાંડવી, પાતરા સાથે ખાઈ શકાય તે પ્રકારની ગ્રીન ચટણી. તો આ સફેદ ઢોકળા એટલે કે સુરતી ઈદડા પણ ફટાફટ બની જાય છે અને વજન અને ડાયાબિટીસ ઘટાડવામાં મદદ કરે છે. તો આ બંને પ્રકારના હેલ્ધી લો કેલેરી ડાયટ ઢોકળાની રેસીપી તમને ગમી હશે તેવી હું આશા રાખું છું. બંને ઢોકળા ફટાફટ બની જતા ઇન્સ્ટન્ટ ઢોકળા છે અને પેટ ભરીને ખાવા છતાં વજન અને ડાયાબિટીસ નથી વધતું. વજન ઘટાડો અને ડાયાબિટીસ ઘટાડો એ પ્રકારના આ ઢોકળા છે. તો આજની આ રેસીપી તમને ગમી હશે તેવી હું આશા રાખું છું. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.